નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। મેટ્રોની કામગીરી મોટી મુસીબત બની ગઈ છે લોકો માટે। વરાછાના વિઠ્ઠલનગરમાં ડ્રેનેજ લાઇનથી સમસ્યા થઈ રહી છે। લોકોના ઘરમાં ડ્રેનેજનો કાદવ છે તે ઘૂસ્યો છે। સુરતમાં મેટ્રોની કામગીરી વરાછાના સ્થાનિકો માટે સૌથી મોટી મુસીબત બની ગઈ છે। તો મેટ્રોની કામગીરીને કારણે ડ્રેનેજ લાઇનમાંથી કાદવ લોકોના ઘરમાં ઘૂસી ગયો છે, જેના કારણે સ્થાનિકોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે। આ દ્રશ્યો વરાછાના વિઠ્ઠલનગર વિસ્તારના છે। વધુ માહિતી માટે કીર્તેશ લાઈવ જોડાયા છે। કીર્તેશ પાસેથી વધુ માહિતી લઈશું। કીર્તેશ, જે પ્રકારથી લોકો માટે જે મુસીબત અત્યારે જોવા મળી રહી છે, ડ્રેનેજ લાઇનમાં જે કાદવ છે લોકોના ઘરમાં ઘૂસી ગયું છે, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? આવું કેમ બન્યું? બિલકુલ લુબના, જે પ્રકારની ઘટના છે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે। મકાન માલિક આપણી સાથે છે, સીધા એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો? જે પ્રકારે ફ્લોરિંગ ઉખડી ગયું છે, સૌ પ્રથમ ઘટનાને લઈને ફોન આવ્યો પરિવારનો, ત્યારે કેવું રિએક્શન હતું? શું વિચાર્યું કે શું થઈ રહ્યું છે ઘરે? એ જ્યારે ફોન આવ્યો ત્યારે તો અમને કંઈ ખ્યાલ જ નહોતો કે ખરેખર શું થયું છે। આપણને એમ હોય કે થોડુંક એવું ગટર કંઈક બ્લોકેજ જેવું હશે, એટલે એની હિસાબે થોડુંક પાણી આવતું હશે। પણ અહીંયા રૂબરૂ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ ગટરનું પાણી છે જ નહીં, આ તો આપણે જે મેટ્રોનું કંઈક નીચે અંડરગ્રાઉન્ડ કામ ચાલે છે એ ટાઈપનું માટી જેવું પાણી ને એવું બધું ફોર્મ ને એવું બધું નીકળતું હતું। એટલે પછી ખ્યાલ આવ્યો કે આ ખરેખર આપણું ગટર જે ઉભરાય એ પાણી નથી, આ જે નીચે મેટ્રોનું જે કામ ચાલે છે એ ટાઈપનું આ બધું વર્ક ચાલે છે, એનું બધું આ કામ છે એનું એ બધું નીકળે છે। જે પ્રકારે અત્યારે ફ્લોરિંગ ઉખડી ગયું છે, શું કહેશો? આ તો મોટા પ્રમાણમાં નુકસાન છે। આ ઘર અત્યારે રહેવા લાયક બી નથી। અત્યારે તો ઘણું નુકસાન થયું છે। હવે આ લોકો કઈ રીતે અમને સપોર્ટ કરે છે એ હવે આપણે જોવું રહ્યું। બિલકુલ કહી શકાય કે જે મકાનમાં રહેતા છે તે લોકો માટે પણ અત્યારે રહેવું મુશ્કેલ બન્યું છે, કારણ કે જે પ્રકારે આ નુકસાન છે, દ્રશ્ય જોઈ શકાય છે। કેમેરામેન અક્ષયને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે કે જે પ્રકારે નુકસાન છે, કારણ કે અહીંયાથી નીચેથી જ કહી શકાય કે મેટ્રોનું જે કામગીરી છે તેનું મશીન ચાલતા વાઇબ્રેશન આવ્યું અને ત્યારબાદ જે પ્રકારે લિક્વિડ ફોર્મમાં જે કીચડ છે તે નીકળવા માંડ્યું હતું। કેમેરામેન કહેશે કે પાછળના દ્રશ્યો બતાવશે। મેટ્રોના કર્મચારીઓ જે પ્રકારે કીચડ કાઢી રહ્યા છે, ઘણું બધું આ કીચડ છે, કીચડ એટલી ચીકણું છે, કાંકરીવાળું છે કે આની અંદર ચાલવું મુશ્કેલ છે, અને સૌથી મહત્વનું છે કે અહીંની અંદર ચાલવા જેવી શક્યતા નથી, ખૂબ જ ચીકણું પડી જવાનો ભય છે। ત્યારે એક પછી એક અધિકારીઓ હવે પહોંચી રહ્યા છે અને જે કામગીરી છે તે કામગીરી નિહાળી રહ્યા છે। પણ કહી શકાય છે કે ત્યાર પહેલાં જે મકાન માલિક છે, મકાનમાં રહેતા લોકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાની વારી આવી છે। તંત્રમાં જાણ કરવા છતાં પણ તંત્ર 2 કલાક મોડું પહોંચ્યું છે, ઘરમાંથી સતત કાદવ નીકળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારની કામગીરી છે ઉપસ્થિત છો, ત્યાં મેટ્રોના જે અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો છે, અને લોકો જેમના ઘરમાંથી આ કીચડ નીકળી રહ્યું છે તેને લઈને ચોક્કસ તેઓ ત્રાહિમામ છે। પોતાના ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બગડી ગઈ છે। બિલકુલ કીર્તેશ, અત્યારે આપ ત્યાં ઉપસ્થિત છો, પછી બાળકોના ચોપડા હોય, તમામ વસ્તુ બગડી જતા મેટ્રોના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરજો, કારણ કે તે પણ લોકો ત્યાં ઉપસ્થિત છે। બિલકુલ, મેટ્રોના અધિકારી તો ગણતરીની મિનિટો પહેલાં જ પહોંચ્યા છે। એક અધિકારી આવે છે, અમે એમની સાથે વાત કરવાનો। સર, ક્યાં કહેગે ये पूरा मामले को? દ્રશ્ય લુબના જોઈ શકાય છે કે લોકો માટેની જે સેવા શરૂ કરવાની છે તેના અધિકારીઓ પહોંચ્યા છે, પણ બોલવા તૈયાર નથી, પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી। ચોક્કસ જે પ્રકારે તેમની કામગીરી છે, ઉચ્ચ અધિકારી પહોંચ્યા છે। સર, આપ क्या बताएंगे ये जो घटना हुई उसको लेकर? સર, દ્રશ્ય જોઈ શકાય છે, અધિકારી બાઉન્સર સાથે પહોંચ્યા એવું લાગે છે। અધિકારી પહેલા તો તેમના બાઉન્સરોને અટકાવી દઈ રહ્યા છે, તેમની સાથે વાત કરવા દેવામાં દ્રશ્યો છે। અધિકારીઓ બોલવા તૈયાર નથી, પોતાની ભૂલ છે, કારણ કે જે ઘરો નીચેથી મેટ્રો પસાર થવાની છે તે ઘરોમાં વાઇબ્રેશનને લઈને મોટા પ્રમાણમાં નુકસાન છે, અને જે રીતે ઘરમાંથી સતત કીચડ નીકળી રહ્યું છે તેને લઈને તમામ ઘર કહી શકાય કે બગડી ગઈ છે। ત્યારે હવે આ પરિવારોની ચિંતા એ પ્રકારની છે કે હવે કરવું તો કરવું શું, કારણ કે રહેવા લાયક ઘર નથી, ઘરમાં રહેલો તમામ સામાન બગડી ગયો છે। સૌથી વધારે મુશ્કેલીનો સામનો આ પરિવાર કરી રહ્યું છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે કયા પ્રકારે અહીંયા રહેવું
એને લઈને હવે સવાલો ઊભા થયા છે. જો કે જે મકાનોમાંથી કિચન નીકળી રહ્યો છે તેની લઈને આજુબાજુના જે મકાનો છે તેમાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સતત જે પ્રકારે છે અધિકારીઓ આવ્યા છે બોલવા તૈયાર નથી. કારણ કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તો ઠીક, મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા છે, કોઈ પણ વસ્તુ બોલવા તૈયાર નથી. કારણ કે જે પ્રકારની આ ઘટના છે તેને લઈને તેઓએ શું બોલવું, તેમની બેદરકારી છે, અને આ બેદરકારીને લઈને કહી શકાય ચોક્કસ તેમની બે જવાબદારી છે. એક અધિકારી છે, આપણે એમની સાથે વાત કરવાનો प्रयास करीશું. सर, मेट्रो कॉर्पोरेशन के कर्मचारी कुछ तो बताइए सर, किसकी गलती है? બિલકુલ દ્રશ્ય રૂપના જોઈ શકાય છે કે અધિકારી મીડિયાના કેમેરા જોતા જ ભાગવાની શરૂઆત કરે છે. ચોક્કસ સરકાર પાસેથી મોટો પગાર લેવો છે, લોકોની મહેનતના પૈસાથી પગાર લે છે, પણ લોકોની જે સમસ્યા છે તેમને લઈને બોલવા તેઓ તૈયાર નથી. પોતાના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે, પણ કહી શકાય ચલો એક અધિકારી મીડિયા સાથે વાત કરી રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે અને શું કહી રહ્યા છે? ठीक है, तो ये नेचुरल है. તો લોકોની જે સમસ્યા છે તે અત્યારે આપ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકો છો, કારણ કે ઘરમાં સતત કાદવ ઘૂસી ગયો છે, ઘર વખરીને નુકસાન થયું છે, અને મેટ્રોની જે કામગીરી હતી જેનાથી લોકોના કોઈ લેવા દેવા નથી, છતાં પણ આ કામગીરી લોકો માટે એટલી મોટી સમસ્યા બની ગઈ છે કે હવે તે લોકો ક્યાં રહે, કઈ રીતે રહે, આટલું બધું જે નુકસાન થયું છે તેના માટે જવાબદાર કોણ છે, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે. અને ન્યૂઝ 18 ગુજરાતી સતત આ અપડેટ આપ સુધી પહોંચાડી રહ્યું છે, પરંતુ મહત્વની વાત એ પણ છે કે મેટ્રોના કામ કરવા માટેના જે અધિકારીઓ છે તે જ્યારે પહોંચ્યા અને તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આવું કઈ રીતે બન્યું, કોણ જવાબદાર છે, શું પગલાં લેશો, ત્યારે કોઈ પણ અધિકારી બોલવા માટે રાજી નથી, બોલવા માટે તૈયાર નથી. આ ઘટના બની તેના 2 કલાક બાદ અધિકારીઓ પહોંચ્યા. મીડિયાના કેમેરાને જોઈને તેઓ મોઢું છુપાવતા આગળ જતા જોવા મળ્યા. કોઈ પણ અધિકારી કે જેમની જવાબદારી બને છે આ સમસ્યા કેમ બની છે, તેની પાછળ જવાબદાર કોણ છે, તે તમામ જવાબ આપવો તે તેમની જવાબદારી છે, છતાં પણ બોલવાથી દૂર ભાગી રહ્યા છે અધિકારીઓ. અને હવે લોકો માટે તો સૌથી મોટો સવાલ એ કે એમને જે નુકસાન થયું છે તેનું શું. સત્તાધીશો ફોન નથી ઉપાડી રહ્યા તેવો પણ આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. કાદવથી ફ્રીજ, ટીવી, ફર્નિચર બધું બગડી ગયું છે. લોકોનું જે ઘર છે, ઘરનું સામાન છે, તે તમામ વસ્તુઓ બગડી ગઈ છે. મેટ્રોની કામગીરીથી આ લોકોના કોઈ લેવા દેવા નથી, છતાં પણ તેમને જે નુકસાન થયું છે તે માટે કોણ જવાબદાર છે, હવે તે સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે અને અધિકારીઓને તેનો જવાબ પણ આપવો પડશે. તો મેટ્રોની કામગીરી મોટી મુસીબત બની ગઈ છે. સોસાયટીના ઘરો ગારાથી ભરાયા છે, ઘરમાં એટલું કાદવ ઘૂસ્યું છે કે તેને સાફ કરવું પણ લગભગ અસંભવ છે. હવે આમનું ઘર જે છે, જે નુકસાન થયું છે, આ તમામ સ્થિતિ માટે જવાબદાર કોણ છે તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. સુરતના મેટ્રોની કામગીરી સમયે આ સમગ્ર બનાવ બન્યો છે. મોટા ભાગનું જે પણ સામાન છે, જે ઘરો છે, તેમાં મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે તેનાથી લોકો હવે પરેશાન થઈ ગયા છે. અને જ્યારે લોકોએ પોતાની સમસ્યા માટે સત્તાધીશોને ફોન કર્યા તો સત્તાધીશો ફોન નથી ઉપાડી રહ્યા તેવી પણ સ્થાનિકોની ફરિયાદ. હવે વાત કરીશું મુદ્દો વાયરલ છેની. હવે વાત -109 ડિગ્રીના તે ટોર્ચરની જે સુપર પાવર અમેરિકાને પણ હચમચાવી રહ્યું છે. આમ તો અડધી દુનિયામાં અત્યારે સફેદ આફતે તાંડવ મચાવ્યું છે. અમેરિકાથી લઈને મિડલ ઈસ્ટ સુધી દરેક કુદરતના કહેરને કારણે લાચાર છે. કેટલાય શહેર સફેદ સ્મશાનમાં ફેરવાઈ ગયા છે. અમેરિકામાં ઠંડીએ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અમેરિકામાં કઈ જગ્યાએ મંગળ ગ્રહ કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે, જુઓ મુદ્દો વાયરલ છે. આ મંગળ ગ્રહ કરતાં પણ વધુ ઠંડી જગ્યા છે. આ બોમ્બ સાયક્લોનથી પણ મોટો વિસ્ફોટ છે. આ એવી બર્ફીલી આફત છે જેની આગળ અમેરિકાનું મહાવિનાશક હથિયાર પણ કંઈ કરી શકે તેમ નથી. અમેરિકા પર અત્યાર સુધીનો આ સૌથી મોટો કોલ્ડ અટેક છે. સ્નો ટેરરથી સુપર પાવરના શ્વાસ થંભી ગયા છે.
કુદરતના બર્ફીલા પ્રહારથી અમેરિકામાં હાહાકાર મચી ગયો છે. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ બર્ફીલા પવનોમાં જામી જાય માણસ. સ્નો સ્ટ્રોમનો આ સૌથી ઘાતક પ્રહાર છે, જેના કારણે અમેરિકા બની ગયું છે બરફિસ્તાન. ન્યૂ હેમ્પશાયરમાં લોહી જામી જાય તેવી ઠંડી પડી રહી છે. કુદરતે અમેરિકાને તબાહ કરવાનું નક્કી કરી લીધું છે. માટે ક્યારેક અમેરિકામાં બરફનું તોફાન આવે છે તો ક્યારેક પૂરનો પ્રકોપ પડકાર લઈને આવે છે. પણ અત્યારે અમેરિકા પર જે અટેક થયો છે તેને અત્યાર સુધીનો સૌથી ખતરનાક અટેક માનવામાં આવી રહ્યો છે. અમેરિકા સહિત કેટલાય દેશોમાં ભીષણ ઠંડી પડી રહી છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પારો 70 ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયો. સાથે તેજ ગતિથી ફૂંકાતો આ ઠંડો પવન બધું જ થીજવી રહ્યો છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં એવી ઠંડી પડી રહી છે કે ઘરની બહાર નીકળવું જીવલેણ સાબિત થઈ શકે છે. બર્ફીલી હવાની ઝપેટમાં આવતા જ લોહી જામી જવાનો ખતરો છે. આ ઠંડી માત્ર 60 સેકન્ડમાં જ તમારો જીવ લઈ શકે છે. કહેવાય છે કે 10 કરોડ લોકો આ બર્ફીલી આફતની ઝપેટમાં ફસાયા છે, જેને અમેરિકાનું કોલ્ડેસ્ટ વિન્ડ ચીલ કહેવામાં આવી રહ્યું છે. એટલે બર્ફીલી હવા સાથે સૌથી જીવલેણ ઠંડી. માઉન્ટ વોશિંગ્ટન ઓબ્ઝર્વેટરી મુજબ અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઠંડી હવા ચાલી રહી છે, જે છેલ્લા તોફાન કરતાં વધુ ખતરનાક છે. આકાશમાંથી થતી હિમવર્ષાને કારણે આ બરફના પ્રહારને સહન કરવો બધાના ગજાની વાત નથી. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના માઉન્ટ વોશિંગ્ટન સહિત સંપૂર્ણ ક્ષેત્રમાં ધ્રુવીય ચક્રવાતના કારણે તાપમાન અત્યંત જોખમી રૂપે નીચા સ્તરે ગગડી ગયું છે. ઉત્તર પૂર્વીય રાજ્યો ન્યૂયોર્ક, મેસાચ્યુસેટ્સ, કનેક્ટિક, રોડ આઇલેન્ડ, ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ અને મૈનમાં રહેતા અંદાજે 1.6 કરોડ લોકો માટે અત્યંત કાતિલ ઠંડા પવનોની ચેતવણી અપાઈ છે. અમેરિકાના ઉત્તર પૂર્વીય ધ્રુવીય ચક્રવાતના કારણે ન્યૂ હેમ્પશાયરના વ્હાઇટ માઉન્ટેન્સમાં માઉન્ટ વોશિંગ્ટન ઓબ્ઝર્વેટરીમાં તાપમાન વિક્રમી સ્તરે નીચું પહોંચ્યું હતું. આ ઓબ્ઝર્વેટરી ઉત્તર પૂર્વમાં સમુદ્રની સપાટીથી 6288 ફૂટની ઊંચાઈએ સૌથી ઊંચા શિખર પર સ્થિત છે અને અહીં દુનિયામાં સૌથી ખરાબ હવામાન જોવા મળે છે. બોસ્ટનના મેયર મિશેલ વુએ રવિવારે ઇમરજન્સી સ્થિતિની જાહેરાત કરી હતી અને શહેરના 6.50 લાખથી વધુ રહેવાસીઓની મદદ કરવા માટે વોર્મિંગ કેન્દ્રો ખોલ્યા હતા. તીવ્ર ઠંડીના કારણે 1773ની ઐતિહાસિક બોસ્ટન ટી પાર્ટીની યાદમાં બનાવાયેલું તરત મ્યુઝિયમ બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી. શરૂઆતના પૂર્વી કેનેડાથી લઈને યુએસએ સુધી વહેતા આર્કટિકના ઠંડા પવનો અમેરિકન મેદાનો પર કેન્દ્રિત હતા. કાબેતોગામાં, મિનેસોટા, ઓન્ટારિયો સરહદે બપોરે 1 વાગે તાપમાન -39.5 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વૈજ્ઞાનિકો મુજબ વોર્સેસ્ટર અને બોસ્ટનમાં નોંધાયેલા તાપમાને 1886નો વિક્રમ તોડ્યો હતો. રેકોર્ડ બ્રેક ઠંડીને કારણે કેટલીક જગ્યાએ સ્કૂલોને બંધ કરવી પડી છે. ત્યાંના લોકોની મદદ માટે ઇમરજન્સી મદદ પહોંચાડવામાં આવી રહી છે. બેઘર લોકોને ભીષણ ઠંડીથી બચાવવા માટે ઇમરજન્સી શેલ્ટર ખોલવામાં આવી રહ્યા છે. તોફાન એટલું ભયંકર છે કે ઘરોમાં જ લોકોની કબર બની રહી છે. બસ, કાર, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ગાડીઓ બધું જ બરફના તોફાનની નીચે દબાયેલું પડ્યું છે. ભારે પવન અને ભારે હિમવર્ષાને કારણે રસ્તા એટલા લપસણા થઈ ગયા છે કે રસ્તા પર વાહનોને ચલાવવું એટલે કોઈ ખતરાને આમંત્રણ આપવા જેવું છે. હવામાનના આ બગડતા મિજાજને કારણે ઠંડી પણ વધી ગઈ છે. આકાશમાંથી વરસતી સફેદ આફતે લોકોને તેમના ઘરોમાં કેદ થવા મજબૂર કરી દીધા.
હવામાન વિભાગે અહીં લોકોને જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે, કેમ કે આગામી દિવસોમાં મોસમનો માર આવો જ રહેવાનો છે. સૌથી વધુ મુશ્કેલી ઘરની બહાર નીકળતા લોકો ઉઠાવી રહ્યા છે. ઠેર ઠેર જમા બરફને કારણે તેમના વાહનો ફસાવવા લાગ્યા છે. અમેરિકા, જે માળખાગત સુવિધાઓને લઈ આપણા કરતા આગળ છે, પણ ત્યાંના લોકો કુદરતના આ કહેર સામે હથિયાર હેઠા મૂકી રહ્યા છે. પ્રકૃતિની શક્તિ આગળ તેમનું કંઈ નથી ચાલી રહ્યું. શહેરોમાં હાહાકાર છે. સતત હિમવર્ષા થઈ રહી છે. લોકો આ હિમવર્ષા સામે લાચાર નજરે ચડી રહ્યા છે. કેટલીય જગ્યાએ હિમવર્ષાને કારણે બરફમાં વાહનો ફસાયા. બરફના તોફાનમાં ફૂંકાતા આ પવનને જુઓ. આગળ તમને કશું પણ જોવા ન મળે. વિઝિબિલિટી એકદમ શૂન્ય થઈ ગઈ. અમેરિકાના હવામાન વિભાગના નિષ્ણાંતોને હજુ સમજાઈ નથી રહ્યું કે ત્યાં કુદરતના આ કહેરનું કારણ શું છે. એક તરફ કોરોના અને બીજી તરફ કુદરતી આફતોએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે. માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે ઝડપી જોવા મળી રહી છે. પૂર, હિમવર્ષા અને વાવાઝોડા હવે છાશવારે આવે છે અને માણસ કુદરત આગળ લાચાર બની જાય છે. નર્મદા જિલ્લામાં તાડના વૃક્ષો આદિવાસી વિસ્તારના લોકો માટે રોજગારીનું સાધન બન્યા છે. આખરે કેવી રીતે, જુઓ આ રિપોર્ટમાં. જો તમે રાજપીપળાથી ડેડિયાપાડા તરફના રોડ પરથી પસાર થાઓ તો આ પ્રકારની હાટડીઓ ઠેર ઠેર જોવા મળે. આ ઝૂંપડીઓમાં આરોગ્યપ્રદ નીરો વેચવામાં આવે છે. નર્મદા જિલ્લામાં નીરાની છે બોલબાલા. ઠંડીની મોસમની પૂરબહારમાં જમાવટ સાથે નર્મદા જિલ્લામાં નીરાની મોસમ પણ ખીલી ઉઠી છે. ડેડિયાપાડા તાલુકામાં નીરાના વૃક્ષોને લઈ હાલ શિયાળાની મોસમમાં નીરાનું ઉત્પાદન વધતા નીરો આરોગવા લોકો વહેલી સવારથી જ વેચાણ કેન્દ્રો પર ઉમટી રહ્યા છે. હારા વિસ્તારના તાડના વૃક્ષો અને નીરો આદિવાસી માટે આજીવિકાનું સાધન બન્યું છે. 100 ફૂટ ઊંચા તાડના વૃક્ષ પર ચઢી બાંધવામાં આવેલી માટલીમાં ઝરતા રસને તેઓ એકત્રિત કરી તેનું વેચાણ કરી રહ્યા છે. ખાસ તો નર્મદા જિલ્લામાં તારના ઝાડો ખૂબ આવેલા છે. તારના ઝાડ પરથી સવારમાં આદિવાસી લોકો નીરો એટલે કે તારી ઉતારે છે. એટલે સવારમાં ઉતારે એને નીરો કહેવામાં આવે છે અને બપોર પછી એને જો પીવામાં આવે એને તારી કહેવામાં આવે છે. સવારમાં નીરો પીવાથી શરીરમાં પથરી છે અને એવા અન્ય રોગોથી ખાસ કરીને રાહત થાય છે. કાપવાવાળા બીજા છે, હા, તાળ પર ચડવાવાળા બીજા 2-3 રોજનું 1000-1500 એમનામાંથી પેલા કાપે એમને આપવાના રોજ ને આપણે રોજ. શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરતા નીરામાં અનેક ઔષધીય ગુણ પણ રહેલા છે. ખાસ કરીને પેટના રોગો જેવા કે પથરી, આંતરડાના રોગ, પાચનતંત્ર તેમજ જઠરના રોગમાં નીરો આરોગવાથી અનેક લાભ થાય છે. સવારમાં નીરો આરોગવાથી શરીર માટે ફાયદાકારક છે એ વાત ચોક્કસ છે. ત્યારે અહીંના જે આદિવાસીઓ છે એ જે હાઈવે છે રાજપીપળાથી ડેડિયાપાડા વચ્ચે જે હાટડીઓ બનાવી છે, જે હાટડીઓમાં અનેક રોજગારી આ તારના વૃક્ષ આપી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. વેલકમ બેક. જુગાડની બાબતોમાં ભારતીયોનું મગજ એટલું ચાલે છે કે મોટા એન્જિનિયરો પણ મૂંઝવણ અનુભવે. તેવો જ એક જુગાડ હાલ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચક્રાવે ચડી જશો. પાણી ભરવા માટે અપનાવ્યો જુગાડ. તળાવમાંથી પાણી ભરવા માટે એવો આઈડિયા લગાવ્યો કે વાયરલ થઈ ગયો. જો વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક યુવકે લાકડા અને પાણીની પાઇપનો ઉપયોગ કરી જુગાડ લગાવ્યો છે અને પાઇપની આગળ રાખેલા ટાયર વડે પાણી લઈ સરળતાથી ડોલ ભરી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો શેર થયાના થોડા જ કલાકોમાં લાખો વ્યૂઝ મેળવી ચૂક્યો છે. તળાવ કે નદીમાંથી પાણી ભરતી વખતે તળાવની નજીક જવું પડતું હોય છે, પરિશ્રમ કરવો પડતો હોય છે અને ડોલે ડોલે પાણી ખેંચવું પડતું હોય છે. પરંતુ અહીં તો યુવક આરામથી તળાવથી દૂર ઊભો રહીને પાણી ભરી રહ્યો છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ફરી એક નજર આ અનોખા જુગાડ પર.
ધૂળેટી નજીક આવતા જ અમરેલી પંથકમાં પ્રણય ફાગ ખેલ્યો છે. કેસુડાના વૃક્ષો પર સુંદર રંગીન ફૂલો ફૂટી નીકળ્યા છે. અમરેલી પંથકના આ દ્રશ્યો નિહાળીને તમને કવિ મનોજ ખંડેરિયાની આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કે નથી પગલા વસંતના આ રચના યાદ આવી જશે. વસંત ઋતુની શરૂઆત થતા અને હોળી નજીક આવતા જ કેસુડાના ઝાડ પર કેસુડાના કેસરી રંગ પૂર બહાર ખીલ્યો છે. અમરેલી જિલ્લામાં ઠેક ઠેકાણે ખાખરાના વૃક્ષો કેસુડાના ફૂલોથી મહોરી ઉઠ્યા છે. ફાગણ મહિનો અને કેસુડો બંને વચ્ચે જાણે ગાઢ સંબંધ હોય તેમ હોળી પૂર્વે ખાખરના વૃક્ષો કેસરી રંગના અને અનેક વૈદિક ગુણો ધરાવતા કેસુડાના ફૂલોથી લચી ઉઠ્યા છે. ખેતરો વગડામાં કેસુડાના ખીલેલા ફૂલોથી વાતાવરણ રમણીય થયું છે. ખાખરાના ઝાડ પર લીલા રંગના પાન વચ્ચે કેસુડાના કેસરી ફૂલો સુંદર રીતે શોભી રહ્યા છે. કેસુડો એ આપણા જંગલોની શાન છે. કેસુડો આપણા જીવન સાથે વણાયેલી વસ્તુ છે. એક ફૂલ છે, એક પુષ્પ છે કે જે ખાખરા જેવા વૃક્ષને પણ પ્રણય ફાગમાં ખેલતો કરી દે છે. અને વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાયથી લઈને તમામ ધાર્મિક બાબતોમાં અને રોમેન્ટિક બાબતોથી લઈને આયુર્વેદની અંદર પણ કેસુડાનું એટલું જ મહત્વ છે. બીજી તરફ કેસુડાના ફૂલો આયુર્વેદિક પ્રમાણે પણ ખૂબ જ લાભદાયી છે. ત્યારે અમરેલી આયુર્વેદિક દવાખાનાના વૈદ્ય દીક્ષિતા ભંડેરીના મુખેથી સાંભળો કેસુડાના વિવિધ ફાયદાઓ. કેસુડાને સૌથી વધારે નાના બાળકોને જ્યારે ઓરી અછોબડા આવ્યા, જ્યારે ગરમીના રોગો નીકળતા હોય ત્યારે એનો આપણે રાત્રે પલાળીને ગરમ પાણીમાં પલાળીએ સવારે, અને સવારે એનો ઉપયોગ આપણે નાહવા તરીકે કરી શકીએ. બીજો, જ્યારે નાના બાળકોને સૌથી વધારે નસકોરી ફૂટતી હોય ત્યારે આપણે એનો ઇન્ટરનલ યુઝ કરી શકીએ. ઇન્ટરનલ યુઝ એટલે કે આપણે એનો ઉકાળો બનાવીએ, એમાં સાકરનો ભૂકો મિક્સ કરીએ અને એ બાળકોને પીવા માટે આપી શકીએ છીએ. કેસુડો એ માત્ર કવિઓ કે આયુર્વેદના ચાહકો માટે પ્રિય છે એવું નથી. કેસુડાનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. કેસુડો ધાર્મિક દ્રષ્ટિએ કેટલો પવિત્ર છે તે પણ સાંભળો. ધાર્મિક ક્રિયામાં કૃષ્ણ પૂજા, વિષ્ણુ પૂજા, લક્ષ્મી પૂજા, અભિષેકમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. જોકે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે. ધૂળેટીમાં કેસુડાની જગ્યાએ ફૂલોએ લઈ લેતા કેસુડાના વૃક્ષો પણ ઘટી રહ્યા છે. કેસુડો હવે ધીમે ધીમે સીમિત વિસ્તારમાં જોવા મળે છે, પણ કેસુડાના કેસરિયા માહોલ વગર ધૂળેટી અધૂરી કહેવાય. રાજન ગઠિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. અરવલ્લીમાં ધરતીપુત્રે દેશી જુગાડ કરીને બનાવી વિદેશ જેવી કેમ્પર વાન. પેટ્રોલ ડીઝલની ઝંઝટ જ નહીં. વાનમાં એસી, પંખો, લાઇટ, ઇલેક્ટ્રિક સગડી સહિતની વ્યવસ્થા. આવી શાહી સવારી સાથે તમે જઈ શકો છો પોતાના ખેતરે. આ કેમ્પર વાન ખેડૂતને આપે છે ધૂમધકતા તાપથી મુક્તિ. આ વાનમાં મોંઘું પેટ્રોલ ડીઝલ ભરવાની પણ ઝંઝટ નથી. આ કમાલ કરી છે અમરેલીના ચોયલા ગામના એક ભેજાબાજ ખેડૂતે. 61 વર્ષીય ખેડૂત અમૃતભાઈએ પોતાની કોઠા સૂઝથી બનાવી છે કેમ્પર વાન. આ ખેડૂતે સોલાર પેનલની મદદથી વિદેશમાં જોવા મળતી કેમ્પર વાન બનાવી. ઉનાળામાં બોરવેલનું કામ કરવું ખેડૂતો માટે આકરું હોય છે, ત્યારે આ ખેડૂતને અલગ જ વિચાર આવ્યો. બોરવેલની કામગીરી ઉનાળામાં કરવામાં આવતી હોય છે. 40 થી 45 ડિગ્રી તાપમાનમાં સતત હાજર રહીને બોરવેલનું કામ કરવું પડે છે. કાળઝાળ ગરમીથી બચવા ખેડૂતે અનોખો આઈડિયા અપનાવ્યો. સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતા સિદ્ધાંત પર આધારિત દેશી કેમ્પર વાન બનાવી. રૂપિયા 3 લાખના ખર્ચે કેમ્પર વાન તૈયાર થઈ. છોટા હાથીના પાછળના ભાગે રૂમ બનાવી રહેવા માટેની વ્યવસ્થા કરી, જેમાં એસી, પંખો, લાઇટ, રસોઈ બનાવવા માટે ઇલેક્ટ્રિક સગડી સહિતની વ્યવસ્થા છે. કેમ્પર વાનની ઉપર લગાવવામાં આવેલી 4 સોલાર પેનલોથી બેટરી ચાર્જ થાય છે, જેનાથી અંદર લગાવવામાં આવેલા વીજ ઉપકરણો ચાલે છે. ગાડીમાંથી એન્જિન, રેડિયેટર, સાયલેન્સર, ડીઝલ ટાંકી હટાવી દેવામાં આવ્યા છે અને સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતી મોટર લગાવવામાં આવી છે, જેનાથી ગાડી ચાલે છે. સુહાના મસાલે